તાજેતરમાં જમ્મુ કાશ્મીરના પહલગામ ખાતે આતંકવાદીઓ દ્વારા પ્રવાસીઓ ઉપર બેફામ ગોળીબાર કરીને 27 જેટલા પ્રવાસીઓને મોતની ઘાટ ઉતારી દીધા હતા. તેના પડઘા સમગ્ર ભારતમાં અને વિશ્વમાં પડ્યા હતા. તાજેતરમાં જ ભારત સરકાર દ્વારા બાંગ્લાદેશ, પાકિસ્તાન દેશોના વ્યક્તિઓને પરત મોકલવાની કાર્યવાહી સરકાર દ્વારા ચાલી રહી છે. ત્યારે આણંદ જિલ્લાના ખંભાત સિટી પોલીસ સ્ટેશન તેમજ ખંભાત રૂરલ પોલીસ દ્વારા આજુબાજુના વિસ્તારોમાં જીઆઈડીસીમાં ચાલતી કંપનીઓમાં મજૂર અર્થે આવતા બહારગામના વ્યક્તિઓને આજરોજ ખંભાત સિટી પોલીસ સ્ટેશન તેમજ રૂરલ પોલીસ સ્ટેશન ખાતે બોલાવી તેઓના આધાર કાર્ડ સહિત અગત્યના પુરાવા ચેક કરી વેરિફિકેશન કરવામાં આવ્યું હતું. જેમાં જાણવા મળ્યું હતું કે જીઆઈડીસી કંપનીમાં કામ કરતા આશરે 130 ઉપરાંત મોટા ભાગના વેસ્ટ બંગાળના મજૂરી કામ કરતા વ્યક્તિઓ હોય તેવું ખંભાતના નાયબ પોલીસ અધિક્ષક શ્રી એસબી કુંપાવત પોતાની પ્રતિક્રિયામાં જણાવ્યું હતું. રિપોર્ટર શૈલેષ પંડ્યા, સંયોગ ન્યૂઝ, ખંભાત, આણંદ. સર, આજે જમ્મુ કાશ્મીરની અંદર પહેલગામની અંદર જે આતંકી હુમલો થયો છે તેને લઈને સમગ્ર ભારત દેશની અંદર બાંગ્લાદેશીઓને જે વેરિફિકેશન ચાલી રહ્યું છે, તો આજે આણંદ જિલ્લાના ખંભાત શહેરની અંદર સિટી પોલીસ સ્ટેશન તેમજ રૂરલ પોલીસ સ્ટેશનમાં આ વેરિફિકેશનની પ્રક્રિયા ચાલી રહી છે. એના વિશે આપ શું કહેશો? જે આતંકવાદી હુમલો પહેલગામમાં થયો એના અનુસંધાને અત્યારે સમગ્ર રાજ્યમાં જે બાંગ્લાદેશીઓ છે જે ગેરકાયદેસર રીતે રહે છે એને શોધવાની એક પ્રક્રિયા ચાલી રહી છે. એના ભાગરૂપે ખંભાત ડિવિઝનના બધા જ પોલીસ સ્ટેશનોમાં તેમજ ખંભાત સિટી અને ખંભાત રૂરલ કે જ્યાં જીઆઈડીસી વિસ્તાર આવેલો છે અને ત્યાં બહારગામથી એટલે ગુજરાત બહારના ઘણા બધા મજૂરી અર્થે આવેલા છે. એ પૈકી સન પેટ્રોકેમિકલ્સ નામની જે કંપની છે એમાં ઘણા બધા કારીગરો કામ કરે છે જે વેસ્ટ બેંગોલના છે. તો મોટાભાગે વેસ્ટ બેંગોલમાં જે છે એ બાંગ્લાદેશ તરફથી આવવાની શક્યતાઓ પૂરેપૂરી રહેલી હોય છે. જેના ભાગરૂપે આજે સન પેટ્રોકેમિકલ્સના જે પણ મજૂરો કામ કરી રહ્યા છે એ લોકોને આજે અત્યારે કચેરીએ લાવવામાં આવ્યા છે અને એમના પાસેથી આધાર પુરાવા આધારે વેરિફિકેશન અત્યારે પ્રોસેસ ચાલુ છે. અંદાજિત કેટલા વ્યક્તિઓને સાહેબ લાવવામાં આવે છે? અત્યારે લગભગ 120 જેટલા કામગારો છે એમને અત્યારે લાવી અને એમનું ચકાસણી ચાલુ રહી છે.